ગોપાલ ઇટાલિયાની જીત પર થરાદમાં કાર્યકરોએ ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો। વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે। આ જીતની ઉજવણી થરાદમાં આપના કાર્યકરો દ્વારા કરવામાં આવી છે। બડિયા હનુમાન ચોક ખાતે પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી। થરાદ આમ આદમી પાર્ટીના નેતા થાનાભાઈ પટેલે વિસાવદરની જનતાનો આભાર માન્યો છે। તેમણે જણાવ્યું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતને સંદેશ આપ્યો છે કે ભાજપને હરાવવાની ક્ષમતા માત્ર આમ આદમી પાર્ટી ધરાવે છે। 2025ની આ પેટા ચૂંટણીમાં ત્રણ મુખ્ય પક્ષો વચ્ચે સીધી ટક્કર જામી હતી। આપે ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો। ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નીતિન રાણપરિયા ચૂંટણી લડ્યા હતા। આ ત્રિપાખીયા જંગમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે। રિપોર્ટર શૈલેષ દરજી, થરાદ। ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા, મજબૂતાઈથી જે વિસાવદરથી લઈ અને વિધાનસભા સુધીની જે સફર તય કરી છે અને જે વિસાવદર જૂનાગઢ અને ભેસાણની જે જનતાએ જે ચુકાદો આપ્યો છે એ ખરેખર જે પરસેવો જે પૈસાની સામે જીત્યો છે, જે ગુંડાગર્દી, જે તાનાશાહી અને જે મોટો ભ્રષ્ટાચાર કરેલો હતો, એ પેટા ચૂંટણી અંદર આપનો વિજય થયો છે। વિધાનસભાની અંદર દર વર્ષે જે એકના એક પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા અને એના સવાલની અંદર જવાબની અંદર જે ગોખેલા જવાબો અપાતા હતા, પણ હવે નવેસર જે યુવાનોની અંદર એક જોશ અને ચુમ્મસથી ગોપાલભાઈ ઇટાલિયાનો જે વિજય થયો છે, એ ગોપાલભાઈ ઇટાલિયા આવનારા દિવસોમાં વિધાનસભા ગુજરશે। ખેડૂતોના જે પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, જે રોજગાર માટેના પ્રશ્નો હોય, જે યુરિયાની જગ્યાએ સરળતાથી દારૂ મળી જતો હોય છે, એવા અનેક પણ પ્રશ્નો છે, જેને લીધે ગોપાલ ઇટાલિયા એક નવી ક્રાંતિ લઈ છે વિધાનસભાની અંદર। અને આવનારી સમયમાં 2027ની જે ચૂંટણી આવી છે એની અંદર સર્વ ગુજરાતની અંદર આપ પાર્ટી બધે ચૂંટણી લડશે અને ગોપાલ ઇટાલિયા જેમ સૌ વિજેતા બનશે। અને આગામી સમયમાં જે વિઝન છે આપ પાર્ટીનું, એ આપ પાર્ટી ગુજરાતની અંદર વિધાનસભામાં સરકાર બનાવી અને રોજગાર, ખેડૂત, અન્ય યુવાનોના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવશે એવો અમને વિશ્વાસ છે। આજે થરાદ ખાતે અમે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા એનો ફટાકડા ઉજવણી કરી। સૌ પત્રકાર મિત્રોએ આ બાબતે બોલ લીધી, તો સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર અને કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર।